આ રોનક આવે ને એટલે હવે જમવા બેસી જવું છે. શાકે ગરમ મૂકી દઉં. રોનક, હા મમ્મી. ચાલ બેટા, રસોઈ તૈયાર છે, જમી લઈએ. તમે જમી લો, મને ભૂખ નથી મમ્મી. પણ કેમ બેટા, શું થયું? બસ એમ જ કહ્યું ને, ભૂખ નથી. તમે જમી લો ને. મને લાગે છે કે તું બહારથી નાસ્તો કરીને આવ્યો છે. ના ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી મેં તો સવારથી પણ કંઈ નથી ખાધું અને ટિફિન પણ મારા પટાવાળાને ખવડાવી દીધું. પણ કારણ? તબિયત તો સારી છે ને? સારી છે, તબિયત તો સારી છે, પણ મન ઉદાસ છે હે ને? મમ્મી, દામિની વિના ગમતું નથી. તમને ખબર છે ને કે દિવસ આખો અમે ગમે ત્યાં હોઈએ, પણ રાત્રે તો આપણે બધા સાથે બેસીને જ જમીએ છીએ. હવે દામિની વિના મમ્મી જમવાનું ભાવતું નથી. તો તને શું લાગે છે, દામિની વગર હું અહીંયા મોજ કરું છું? તું ઘરમાં નથી હોતો ને, તો દામિનીના ફોટા જોઈને હું રડું છું. એટલા માટે હું તારી ગેરહાજરીમાં રડી લઉં છું કે તારી સામે હું થોડીક મજબૂત બનું. હું તને મારી ઉદાસી દેખાવા ન દઉં. તો પછી શું કામ જવા દીધી? શું કામ કહ્યું એને જવાનું? આવી ખોટી જીદ શું કામ કરી? તમે તો માં છો ને, એ નાની છે, દીકરી છે, એની ભૂલ હોય તો જતી કરાય, બે થપ્પડ લગાવી દેવાય, પણ એને ઘરમાંથી જવાનું કહેવાય મમ્મી? રોનક, જીદ મેં નહીં, એણે કરી હતી. એણે સમય મુજબ અને નક્કી કર્યા મુજબ મેં મીરાને કીધું કે આજે 11મો દિવસ છે, હવે તું જા ને, તું તારી સગવડ કરી લે. મેં બીજું કાંઈ નહોતું કીધું. દોસ્તીને ખાતર પેલી જીદ કરીને જતી રહી. મેં એને નથી કાઢી મૂકી રોનક. હા તો શું બગડી ગયું? એને બે જીદ કરી તો કદાચ એને કહ્યું કે મીરા 5 દિવસ આ ઘરમાં વધારે રહેશે તો શું જવાનું હતું આપણું? મને ખબર છે, 5 દિવસના 5 અઠવાડિયા અને 5 મહિના લાગતા વાર ન લાગત, અને મીરા આ ઘરમાંથી ન જાત. મેં જે કર્યું ને એ મેં બરાબર કર્યું હતું, અને એ સમયે મને જે સારું અને યોગ્ય લાગ્યું એ મેં કર્યું હતું. પણ આટલા વખતથી તો વાત નહોતી કરી. આજે હું તને કહું છું, આજે મીરા અહીંયા ખાતી હતી, અનાજ નહોતું ખૂટી જતું, અહીંયા સૂતી હતી, મારી ધરતી નહોતી ઘસાઈ જતી. પણ માં છું ને, અંદર ને અંદર એક ડર સતાવતો હતો કે મારો જુવાન દીકરો અને ઘરમાં પારકી જુવાન દીકરી ન કરે નારાયણને બેમાંથી કોઈનો પગ લપસી જાત તો હું કોઈને મોઢું બતાવવાને લાયક ન રહેત બેટા. કેવી વાત કરો છો મમ્મી? અરે આવી કઈ વાત હતી તો એકવાર મને તો કહેવાય ને. તમને મીરા ઉપર ભરોસો નથી, સમજ્યા? એ પારકી હતી, હું તો દીકરો છું ને, મને તો કહી શકતા હતા ને. તમને મારા ઉપર ભરોસો નહોતો? બેટા, તું ભરોસાની ક્યાં વાત કરે છે? ઘી ગમે એટલું જામેલું હોય ને તો એ આગ પાસે મૂકો તો એનો સ્વભાવ ન છોડે, એ ઓગળે જ ઓગળે. શું કરું? મારે એટલા માટે મને કઠોર કરીને પણ મારે મીરાને જવાનું કહેવું પડ્યું, અને એની સાથે સાથે જીદ કરી તો દામિનીને પણ જવા દીધી. બસ હવે તમે રડો નહીં. તમે જમવાનું બનાવ્યું છે ને, મને ભૂખ લાગી છે. હવે હસો પહેલા તમે લઈને આવો, આપણે બંને બેસીને જમીએ. હા હા ચાલ, મને પણ ભૂખ લાગી છે. હા. રોનક, હવે તારા સસરાનો ફોન આવે ને તો હવે આપણે તારીખ લઈ લઈએ. હો ના મમ્મી, કાં બેટા? દામિની વિના એ શક્ય નથી. પહેલા દામિનીને શોધવી પડશે. ત્યાં સુધી હું લગ્નની તારીખ નહીં લઉં. પણ તને ખબર છે ને, એ મૂર્ખી એની બેનપણીને લઈને, અને શું મારે તને કેવું? ગમે તે હોય મમ્મી, એ મારી બહેન છે. કે એના વિના હું લગ્ન કરીશ? એ તો શક્ય જ નથી. એ આવશે ને પછી જ તારીખ લેવાશે, અને એ હશે તો જ મારા લગ્ન થશે. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.
શું કામ આવ્યા તમે બંને? મમ્મી પ્લીઝ બેસો, આપણે બેસીને વાત કરશું. બેસો બેસો. મમ્મી ગુસ્સો નથી કરવાનો, પહેલા એની વાત સાંભળી લો, પછી આપણે વાત કરશું. બા, હું દામિનીને પાછી મૂકવા માટે આવી છું. હું નહીં, અમે બંને. હા, હું મીરાનો પતિ છું અને આ જે કંઈ પણ થયું બધું મારા લીધે થયું હતું. મેં મીરાને ગુસ્સામાં ઘરની બહાર કાઢી મૂકી હતી. એની સાથે ઝઘડો પણ કરતો હતો અને એની કોઈ વાત પણ નહોતો માનતો. સ્ત્રીને ઘર ચલાવવા માટે ફક્ત પૈસાની નહીં પણ પતિના સાથની પણ જરૂર હોય છે. મેં ક્યારેય એને સાથ ન આપ્યો અને એટલા માટે જ એ ઘર છોડીને જતી રહી હતી. જુઓ, હું મીરાને હવે સાચવીને રાખવાનો છું. હંમેશા મારી સાથે રાખીશ ને ક્યારેય દુઃખ નહીં આપું. ધામિની પણ તમારું ઘર છોડીને ગઈ, એ બહુ ખોટું થયું ને એટલા માટે જ અમે એને અહીંયા મૂકવા માટે આવ્યા છીએ. મમ્મી માફ કરી દો દામિનીને. અને જુઓ, હવે બધું સારું જ થવાનું છે. તો પછી આદિત્ય પહેલા પણ આપણા ઘરે આવ્યા હતા, મારે એમની સાથે વાત થઈ હતી. મને ખબર હતી કે એમને એમની ભૂલનો અહેસાસ છે. હું તમને એ વાત કરવાનો જ હતો, ત્યાં એ લોકો આવી ગયા. મમ્મી, મેં જે કર્યું એ દોસ્તી માટે કર્યું હતું, મારી ફ્રેન્ડશિપ નિભાવવા માટે કર્યું હતું. અને દોસ્તી તો કૃષ્ણ અને સુદામાએ પણ નિભાવી હતી ને. એ તો ભગવાન હતા, હું તો માનવી છું ને. મને માફ નહીં કરો. બા, તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી દીકરીમાં આટલી માણસાઈ છે. આટલી નાની ઉંમરમાં પણ કોઈની મદદ કરવામાં પાછી નથી હટતી. ફ્રેન્ડશિપને નિભાવવા માટે હું રસ્તા પર ન રહું ને, એના માટે એણે પોતાનું ઘર છોડી દીધું. આટલો સમય મારો સાથ આપ્યો, મારી સાથે રહી, ક્યારે મને ઓછું નથી આવવા દીધું. આદિભાઈ, હું તમને એક વાત કહીશ. સ્ત્રી અને પુરુષનો સાથ શું હોય છે? બસ સુખ હોય ત્યારે રાખવાનો અને દુઃખ હોય ત્યારે એને છોડી દેવાનું? ના, એવું ના હોય. અને મીરા, તું શું એણે તને સાથ ન આપ્યો, કમાઈને પૈસો ન આપ્યો, એ કદાચ આડા રસ્તે જતા રહ્યા તો એને સુધારવાની તો જવાબદારી સ્ત્રીની જ હોય છે ને. પતિને પાછો વાળવાની જવાબદારી એની જ હોય છે ને. પ્રેમથી અથવા સંઘર્ષ કરીને આવી રીતે છોડીને ન અવાય. એ તો સારું છે કે એને એના ભૂલનો અહેસાસ થયો અને એ લેવા આવ્યા. કદાચ હજી ખોટે માર્ગે ચડી ગયા હોત, સાવ ખોટે માર્ગે, તો એવું નથી બેટા. સ્ત્રી અને પુરુષનો સાથ તો જન્મ જન્મનો હોય છે. એક રસ્તો ભટકે તો બીજો એનો રાહદાર બને. એને સંસાર કહેવાય, એને જીવન કહેવાય. પ્રેમ કર્યો ત્યારે બધું સારું લાગ્યું, થોડીક શું તકલીફ આવી કે રસ્તા બદલાઈ ગયા? ના ના, પણ ઠીક છે, ભલે મોડી મોડી પણ સમજ તો આવી. પણ બેટા, હવે પછી તું એનો અને મીરા તું એમનો ક્યારેય સાથ ન છોડતા. એટલે એનો મતલબ કે તમે દામિનીને પણ માફ કરી દીધું ને? કારણ કે તમે મીરાને બધી વાત કરી, દામિનીની વાત નથી કરી. મેં દામિનીને ક્યારેય તરછોડી જ નહોતી. એ એની બેનપણીને મદદ કરવા ગઈ હતી. એ આપણી ઉપરવટ જઈને ખોટે માર્ગે નથી ચડી. હા, ખોટે માર્ગે ચડી હોત તો કદાચ હજી ગુસ્સો અને નફરત હોત, પણ હવે નથી. પણ મને દામિની પર ગુસ્સો છે. શેનો ગુસ્સો? તારે ઝઘડો કોની સાથે થયો હતો? મમ્મી સાથે ને? તો મારો ફોન કેમ નથી ઉપાડતી? તને ખબર છે હું કેટલો ટેન્શનમાં હતો? હવે મને એમ હતું કે તારા ફોનમાંથી બા ફોન કરતા હશે. તો એક વખત ઉપાડીને ચેક તો કરાઈને, અવાજ સાંભળીને પછી તો વાત કરી શકતી હતી ને. હશે, હવે નાની છું ને, થઈ ગઈ ભૂલ. આ તો ભૂલ થઈ તો કાન પકડ અને સોરી બોલ. હા તો પકડ ને કાન. કીધું ને, તું કાન પકડ અને સોરી બોલ. તારા કાન બહુ દૂર પડે છે. તું તારા કાન પકડ અને સોરી બોલ. બસ લડવા ઝઘડવાનું બંધ કરો અને આ લોકો માટે ચા પાણી બનાવો, નાસ્તો બનાવો. અને જમ્યા વગર નથી જવાનું આદિભાઈ. ના ના, તમે એ પહેલાં પણ ઘણું કર્યું છે મીરા માટે, હવે વધારે કંઈ નહીં. ગુસ્સો કરવા સિવાય મેં કાંઈ નથી કર્યું.
એને સાચે રસ્તે લાવવા માટે. મીરા, હું જે પણ કંઈ બોલી ને બેટા, એક માના ભાવથી બોલી હતી, ખરાબ નહીં લગાડતી.